એટલા માટે હું નરેન્દ્ર મોદીનો વિરોધ કરું છું. પેલા નરેન્દ્ર મોદીનો જૂનો વિડીયો જોઈ લો, પછી એની વાત કરીએ ડિટેલમાં. દૂધ મોંઘું થયું એનું પાપ આ દિલ્હી સરકારને માથે જાય છે. ભાઈઓ બહેનો, શાકભાજી મોંઘા થયા, કારણ દર મહિને 2 મહિને ડીઝલના ભાવમાં વધારો કરે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધે અને એના કારણે સરેરાશ 15% નવો બોજ શાકભાજી બજારમાંથી શહેરમાં લાવનારા ઉપર પડ્યો અને એના કારણે શાકભાજી મોંઘી થઈ. સોનિયાબેન, તમારા પાપે આ થયું છે. જોયું ને વિડીયોમાં, જ્યારે આપણા ભારતના વડાપ્રધાન નહોતા ને અને વડાપ્રધાન બનવા હાટું મોટા મોટા સ્ટેજ ઉપરથી કહેતા હતા કે દૂધનો ભાવ વધ્યો, શાકભાજીનો ભાવ વધ્યો. અરે મોદી સાહેબ, તમે અત્યારે વડાપ્રધાન છો ભારતના, દૂધનો ભાવ વધ્યો, પેટ્રોલનો વધ્યો, ડીઝલનો વધ્યો, સોનાનો વધ્યો, ડોલરનો ભાવ વધ્યો. હવે કેમ નથી બોલતા? ભાઈ, આ સમય પ્રમાણે બધું ચાલવાનું છે, હું સમજુ છું, પણ તમે સત્તામાં આવવા હાટું કેવા ભાષણ કરતા હતા. એટલે ખુદ હવે તમારે આત્મમંથન કરવાની જરૂર છે અને દેશ આર્થિક સંકટમાંથી બચે એના આપણે સૌએ પ્રયાસ કરવાના છે. મારો વિડીયો સાચો લાગ્યો હોય ને દોસ્તો, તો શેર કરજો અને જાગૃત થાવ અને પોતાનો આત્મા જગાડો.